આજે જામનગરમાં યુવા રોજગાર ભરતી મેળો અને કૌશલ્ય સશક્તિકરણના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં યુવા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને એના સ્થાનિક ઉદ્યોગો પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા. આજે અહીંથી સ્ટેજ ઉપરથી 15 જેટલા યુવાનો અને બહેનોને રોજગારીના જે નિમણૂક માટેનો પત્ર પણ આપવામાં આવ્યો. બાકીના છે ને પ્રોવિઝનલ માટેના પત્રો પણ આપવામાં આવ્યા અને અહીંની જે ITI છે જામનગર અને લાલપુર એની સાથે જે ઉદ્યોગ ગૃહોએ MOU કર્યું છે એવા ITIના ભાગીદાર જે એના ફંડ આપી અને એને અપગ્રેડ કરવા માટે એનો MOU પણ અહીંયા હમણાં કરવામાં આવ્યું. આજે રાજ્ય કક્ષાએ તે આ કાર્યક્રમમાં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શ્રમ રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ ત્યાંથી ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ લાઈવ હતો અને 7 તારીખથી 15 તારીખ સુધીનું જે વિકાસ સપ્તાહ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે 24 વર્ષનું 13 વર્ષ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે અને 11 વર્ષ દેશના વડાપ્રધાન તરીકે એમાં 24મું વર્ષ છે એને વિકાસ સપ્તાહ તરીકે એક અઠવાડિયું અત્યારે ઉજવવામાં આવી રહ્યું છે. એમાં આજના દિવસે ગુજરાતભરમાં હજારો યુવાનોને રોજગારી અને એને આપવામાં આવી જે એને કૌશલ્ય સશક્તિકરણ માટેનો પણ આજનો કાર્યક્રમ થયો અને એવી રીતે દરરોજ અલગ અલગ વિભાગના કાર્યક્રમો થવાના છે. જામનગર ખાતે આજે ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ હમણાં જ સંપન્ન કરવામાં આવ્યો અને અહીંયા પણ છેલ્લા 5 વર્ષમાં લગભગ 1896 જેટલા રોજગારી મેળવનાર વ્યક્તિઓ છે અને કુલ 21 જેટલા ભરતી મેળા જામનગરમાં થયા અને આજે પણ એ જ રીતે જે નોકરી વાસુઓ છે એ નોકરીદાતાઓ દ્વારા અલગ અલગ સેક્ટરમાં રોજગારી માટેના પત્રો પણ છે એને આપવામાં આવ્યા છે.